ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2 અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરનું પરિણામ આવી ગયું છે. મેઇન્સ રિટર્ન માટે કટ ઓફ માર્ક કેટલા થાય છે, બરાબર છે. આની પીડીએફ મેં ઓલરેડી આપણા ગ્રુપમાં શેર કરી દીધી છે, બરાબર. ખૂબ જ ઓછું કટ ઓફ રહ્યું છે, બરાબર છે. શું એમાં તમારું નામ છે, તમે ચેક કર્યું કે નહીં? કેમ કે આપણી ચેનલનું નામ છે ગમ્મત સાથે જ્ઞાન, અને નાનામાં નાની અપડેટ છે આ ચેનલમાં વિડીયો થકી હું આપું છું, જેથી ઘણા વિદ્યાર્થીઓને ના ખબર હોય તો ખબર પડે એટલા માટે, બરાબર છે. તો પળે પળની અપડેટ મેળવવા માટે જો તમે આજે જ ચેનલ પર ના જોડાણા હો અને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ કે ક્લાસ 1 અને 2નું જે રિઝલ્ટ આવ્યું છે એમાં કેટલાય કટ ઓફ કેટેગરી વાઇઝ અટક્યું છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. તો જોડાયેલા રહેજો મિત્રો. તો જોઈએ કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એડવર્ટાઇઝ નંબર છે એમનો 47/2023 અને 24, બરાબર છે. એ જોઈએ આપણે વિસ્તારથી. કેટલા કેન્ડિડેટ છે એ પણ તમને ખબર પડી જશે, બરાબર છે. આગળ વધીએ, કેટેગરી વાઇઝ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, જનરલ મેલ છે એમનું 168.55 છે, જનરલ ફિમેલ છે એનું 161.29 છે, અને ઈડબ્લ્યુએસ મેલ છે એમનું 168.55 છે, અને ઈડબ્લ્યુએસ ફિમેલ છે એનું 161.29 છે. આની પહેલાં આપણે કટ ઓફ કેટલા અટકશે ત્યારે મેં તમને કીધું હતું કે 160 ઉપર થતા હોય એ તમામે મેઇન્સ રિટર્નની તૈયારી શરૂ કરી દેવાની છે. એ આપણું 100% એનાલિસ કન્ફર્મ રહ્યું, બરાબર છે. 160 ઉપર જ અટક્યું છે, બરાબર છે. તો આ તો જનરલ મેલ અને ઈડબ્લ્યુએસ મેલ ફિમેલ, જનરલ મેલ ફિમેલ. ત્યારબાદ એસીબીસીનું જોવા જઈએ તો એસીબીસી મેલનું છે 168.55, એસીબીસી ફિમેલનું છે 161.29, એસસી મેલનું છે 168.55, એસસી ફિમેલનું છે 161.29. એટલે જનરલ સેમ જ છે, બરાબર છે. મેલ ફિમેલનું સેમ છે, બરાબર છે. એક ખાલી એસટી મેલનું છે 160 અને એસટી ફિમેલનું છે 144.66. એમાં ખાલી ફેરફાર થયેલો છે, બરાબર છે. બાકી જોવા જઈએ તો જનરલ મેલ, ઈડબ્લ્યુએસ મેલ, જનરલ ફિમેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ સેમ માર્ક, બરાબર 161. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન, અને જેમને સફળતા નથી મળી એને મૂંઝાવાની જરૂર નથી. હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. તાજેતરમાં જોવા જઈએ તો કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરાણા છે. ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ વિવિધ પ્રકારની વેકેન્સી બહાર પડેલી છે. એમાં બેલીફ હોય, સ્ટેનોગ્રાફર હોય, ડીવાયએસઓ હોય, એ પણ પોસ્ટ ખૂબ જ સારી છે. એમાં પણ તમે ફોર્મ ભરી શકશો. એમનું પગાર ધોરણ પણ ખૂબ જ સારું છે, બરાબર છે. તો અહીંયા જોઈએ તો એસીબીસી મેલ સેમ મેં તમને કીધું એમ, બરાબર છે. એટલે મેલ અને ફિમેલ, મેલનું સેમ છે. એક એસટી મેલ ફિમેલ બાદ કરતાં ઓલ કેટેગરી એસીબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીનું મેલનું સેમ છે અને ફિમેલનું પણ સેમ છે, બરાબર. એટલે કે 168 મેલ, 168.55, અને ફિમેલમાં 161.29, બરાબર છે. નીચે છે એ તમારા નામ આપેલા છે કેન્ડિડેટના. જેણે ના જોયો હોય એમણે એમાં રોલ નંબર આપેલો જ છે, બરાબર. આમાં તમે તમારો રોલ નંબર છે એ ચેક કરી લેજો કે અહીંયા તમારું નામ છે કે નહીં, બરાબર છે. ટોટલ રોલ નંબર આપેલા છે 64 પેજ છે, બરાબર છે. ટોટલ કેટલા કેન્ડિડેટ છે આપણે આગળ જોઈ ગયા, બરાબર છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન ફરી એકવાર, અને જેટલા નથી તે એમને મૂંઝાવાની જરૂર નથી. ઘણી બધી પરીક્ષાઓ આવે છે અને ખૂબ સારા માર્ક સાથે તમે પાસ થયો એ દિલથી શુભેચ્છા, બરાબર છે. અને તાજેતરમાં જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા ચાલી રહી, ફોર્મ ભરાઈ ગયા છે, એમની લેક્ચર સિરીઝ મેં ચાલુ કરેલી છે, ખાખી એક સપનું, બરાબર છે. એના 4 લેક્ચર આવી ગયા છે. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માગે છે એમના માટે આ ફ્રી લેક્ચર સિરીઝ છે, અને પરીક્ષા આવે ત્યાં સુધી આ એકદમ ફ્રીમાં જ્ઞાન આપવામાં આવશે. કોઈપણ જાતની પરીક્ષા ફી એમાં કોઈ પણ જાતની ફી નથી, તદ્દન ફ્રી
છે, બરાબર. તો એનો પણ લાભ તમે જોઈ શકશો. પ્લે લિસ્ટમાં તમને જોઈશો તો એના લેક્ચર મળી જાય છે તમને, બરાબર છે. ઓકે, ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે, બરાબર છે, હોમ એટેન્ડન્સ, બેલીફ, એમના લેક્ચર પણ આપણે શોર્ટ ટાઈમમાં શરૂ કરવાના છીએ. બેલીફના, બરાબર છે, બેલીફ અને પટ્ટાવાળાના, જે એમાં પણ તમે ફોર્મ ભર્યું હોય અને તૈયારી કરવા માગતા હો તો એમાં પણ તમે જોડાઈ શકો છો, બરાબર છે. આપણે એમાં ડીવાયએસઓની પોસ્ટ સારામાં સારી છે, એ પણ તમે જોઈ લેજો. ડીવાયએસઓ અને સ્ટેનોગ્રાફર. આ ખાલી જોઈ લેજો તમે, સારામાં સારી પોસ્ટ છે નામદાર વડી અદાલત દ્વારા જે તાજેતરમાં વેકેન્સી બહાર પાડવામાં આવી છે, બરાબર. એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 છે, બરાબર છે. આજે 3 તારીખ થઈ ગઈ, એટલે હવે 10 દિવસ રહ્યા છે એમ કહી શકાય, 10-12 દિવસ. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના બાકી છે આળસ નહીં કરતા, કેમ કે લાસ્ટમાં છેલ્લે ફોર્મ ભરવામાં એરર પણ આવી શકે છે, બરાબર છે. તો વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેજો, બરાબર છે. આપણે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, એમાં નાનામાં નાની અપડેટ આપવામાં આવે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં તમે ના જોડાણા હો તો જોડાઈ જજો. તમામ લેક્ચરની PDF ત્યાં આપવામાં આવે છે. ઉપરાંત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ, કોલ લેટરથી માંડીને પરીક્ષા સુધીની અને પરિણામ સુધીની પળે પળની માહિતી PDF દ્વારા અને વિડીયો દ્વારા, લેક્ચર દ્વારા પણ નોટિફિકેશન દ્વારા તમને આપવામાં આવે છે, બરાબર છે. તમે બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. તમામ અપડેટ છે આપણા ગ્રુપમાં હું મૂકું જ છું. જે પણ વિદ્યાર્થીઓ મિત્રો છે, ઘણા બધા સ્ટુડન્ટો જોડાઈ ગયા છે, બરાબર છે, એ એમનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત આપણે જોવા જઈએ તો મુખ્ય સેવિકાનું પણ આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે, બરાબર છે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થી બહેનો હોય ને મુખ્ય સેવિકાની તૈયારી કરતી હોય તો એમને આપણે જોઈ લેવું. એમાં 10 લેક્ચર આવી ગયા છે. કેટલા? 10. એ પણ આપણે જ્યારે પરીક્ષા આવશે ત્યાં સુધી આ લેક્ચર સિરીઝ છે એ ચાલુ રાખવાના છીએ. એનું પણ એક આપણે અલગ ગ્રુપ બનાવેલું છે, જે બહેનોનું જ ગ્રુપ છે, એમાં કોઈ ભાઈઓ નથી. એ પણ એકદમ ફ્રી છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. પ્લે લિસ્ટમાં લેક્ચર છે તમને મળી જશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એકમાત્ર અપડેટ કે જે ક્લાસ 1, 2 એન્ડ મ્યુનિસિપલ ચીફ ઓફિસરનું પરિણામ આવ્યું છે, એનું હતું આ કટ ઓફ માર્ક, બરાબર. તો આ હતા કટ ઓફ. તમારે કેટલા માર્ક થાય છે તમામે મને કોમેન્ટ કરવાની છે કે સર મારે એટલા માર્ક થાય છે, હું ક્વોલિફાઈ મેઇન રિટર્ન એક્ઝામ માટે ક્વોલિફાય થઈ ગયેલ છું, બરાબર છે. હવે આપણે મેઇન રિટર્ન એક્ઝામ માટે કેવી તૈયારી કરવાની નેક્સ્ટ લેક્ચર એનો લઈને આવશું, બરાબર છે. એટલે તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ કરી દેજો. ક્યાં ક્યાં પરિબળો ધ્યાનમાં રાખવાના, બરાબર છે. ઓકે, હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ. વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી લિંક જરૂર શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને એનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર.